ઇંગ્લેન્ડ સામેની અંતિમ 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેર થઈ ગઈ છે. જી હા મિત્રો, તમે બધા જાણતા જ હશો કે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ભારત તેની ટીમ ક્યારે જાહેર કરશે અને આખરે તે થઈ ગયું. જી હા, તમે લોકો આમાં જોઈ શકો છો કે કયા કયા ખેલાડીઓ રમશે, જેમ કે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જુરેલ, કેસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ. ચોક્કસપણે વિરાટ કોહલીના ચાહકો અહીં તેમનું નામ ન જોઈને થોડા નાખુશ હશે, પરંતુ કમનસીબે તે અંગત કારણોસર આ સિરીઝની પસંદગી માટે અનુપલબ્ધ રહેશે. આ ટીમમાં શ્રેયસ અય્યરનું નામ પણ તમે આમાં નહીં જોયું હોય, જેમ કે શ્રેયસ અય્યર કમરના દુખાવાના કારણે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચ રમવાની શક્યતા ઓછી છે. તો મિત્રો, આ ટીમ વિશે તમારો શું અભિપ્રાય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.